તમારા દિવસ તરીકે, ભાઈ તરીકે કે ભણી ભત્રીજા તરીકે તમે મને સ્વીકાર્યો છો અને મારી નીચે આવતી 4 તાલુકા પંચાયતને કોંગ્રેસની સીટ એ વોટવા હોય તો જબરદસ્ત સંબોધીને જીતાડ્યા છે, એ લોરવાળા હોય તો ગોડાજી વાઘેલાને જીતાડ્યા છે, એ બળાદર હોય તો બેન ચાંદનીને જીતાડી છે અને નેસડા હોય તો આપણા રંગાજીને જીતાડ્યા છે। એટલે મને આખી સમગ્ર નેસડાની પ્રજાનો હું હૃદયથી આભાર માનું છું। મારા જીવનની પહેલી ચૂંટણી હતી જે લોકોએ મારી સેવા મદદ એક વોટ આપ્યું છે, મારા મતનો છો સવારથી માંડી અત્યાર સુધી તમે તડકામાં તપ્યા છો એનો પણ હું ઋણ ઉતારવાનો સદા પ્રયત્ન કરતો હોઉં। મારા વડે પોપટજી હોય, જોરાભાઈ હોય, ઘણા તમે સરવણભાઈ હોય, એ કોટના ભગાદાદા ચૌધરી હોય, ઘણા બધા આગેવાનો રોમાંચ હોય, મારી સમગ્ર સમાજની ગોપાલખાનાની કેમ સમગ્ર નાથ વિહોતર લઢારે આલો દલિત સમાજ, દરબાર સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, નાઈ સમાજ, સુથાર સમાજ, રબારી સમાજ, ગૌતમી સમાજ, મને બારોટ સમાજ ભાઈ ગયો, દીકરા જો અહીંથી વડવાળાથી ચાલુ કરો કે જપપીર હોય, લોરવાડાના વીર બાપજી હોય કે પછી ઓઢવાની હડકાઈ માં હોય, ખેતરના અજુબાબાના ગોગા મહારાજ હોય, નેસડાના હનુમાનજી હોય કે મારી ચામુંડા માતા હોય, કરનાલના નકળંગ હોય, એક દેવી શક્તિ બરધોરના શિવ હોય, એક મિત્રો રાત દિવસ કર્યો છે એ તને ખબર છે। સોતમલાની માગની બ્રાહ્મણી માતા બેઠી હોય, એ માં ચેહર હોટિયાની બેઠી હોય, એ માં લાડુ બેઠી હોય અને સરકારી ભોગાની તમામ આશીર્વાદથી ગોપાલખાના રબારી સમાજના યુવાનો મિત્રોએ અને 18 આલમના એ મારા ગોડાજીભાઈ હોય, ઘણા બધા નામ લઈ શકું છું પણ સમય પ્રમાણે નામ નથી લેતો, પણ આ એડ્રેસ કૃષ્ણા હોટલ એ બાઈવાળા ગામ અને હું પક્કું જ્યારે પણ હવે કામ પડે તો અહીંથી વચન આપું છું। હું પહેલો પણ કહેતો હતો કોઈના બાપથી ડરવાની જરૂર નથી, આ લોકશાહી છે આનો સાંભળી લો। નેસડાની જનતાના લોકોને કોઈએ તંત્રે બાણમાં લીધું છે ત્યારે જેટલી પ્રજા છે તે વર્ષીથી આકોટો કરે આવી જજો, હું તમને ન્યાય અપાઈ રહી અને હું જે વચન બોલ્યો છું તમારા ગામમાં એક જણ સારું કામ કરે, પંચાયત લોકોને ભેગા કરી સમાધાનની વાત કરે। મિત્રો તમે મને મારા પરિવારને ભરત પ્રેમ આપ્યો, તમારો એક મત કરોડોનો કરી આજે હું તમારો હૃદયથી આભાર માનું છું અને જે લોકો સામે પણ ભગવાનને કહું છું સદબુદ્ધિ આપે કે તમે પણ હિંમતથી હવે લડવા આવજો તો પ્રજા મારી સાથે હશે, હવે તમને જીતવા નહીં દઈએ। એ તમે હજી નરસિંહભાઈનો અવાજ કેટલા લોકોના દિલમાં નરસિંહભાઈ વસી ગયા હતા એ તો આજે ખબર પડી બનાસકાંઠાની દિશાની જનતાને, ખાલી નેસડાથી નહીં સમગ્ર ગુજરાતમાંથી મારા ઉપર ફોન આવ્યા, મતદારો ઉપર ફોન આવ્યા, નરસિંહભાઈ આપણો ધર્મ છે ભાઈ છે મત આપજો। તમારે નેસડાનો નહીં પાણીથી કહું છું કે દીક્ષા અને બનાસકાંઠામાં કોઈ પણ અન્યાય થતો હોય અડધી રાતે કહેજો નરસિંહભાઈ તમારો ભાઈ ઠરે અને ભડાકા તડાકા જેવો ઉભો રહેશે એ પણ તમને કહું છું। અને તંત્ર દ્વારા ઘણા બધા રોકવામાં આવ્યા સાથે હોય કે આજે જયંતિ ઠાકોર હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, સંજયભાઈ ચૌધરી હોય, મારો અજમલજી ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, એ બધાએ કોઈ મને પ્રેમ હોય। મારી પાસે બધી ટીમ ઊભી છે, મહેરબાની કરી આપ સૌ આવ્યા છો જાઓ મંદિરે દર્શન કરવા, અત્યારે આપ ચા પાણી પીજો, જમવાનો નાસ્તો કરજો, હું અહીંથી મારી મધરના આશીર્વાદ લઈ ભાઈવાળા ગોગા મહારાજ કુળદેવી દર્શન કરીશ અને ફરી તમારી વચ્ચે દરેક ગામમાં જે રીતે આવ્યો હતો એ રીતે દરેકે માનતા ભાષા ખૂબ રાખી છે, દરેકના ઘરે આવીશ અને હું જિલ્લા પંચાયતની મારી ઓફિસ થશે એનો નંબર આપીશ, તમારું અડધી રાત કામ પોલીસ તંત્રથી મારી તલાટી તાલુકા જિલ્લા પંચાયતનો અડધી રાતે હું તમારા ફોન ઉપર ટેક્સ્ટ મેસેજ કરજો, મારી ટીમ તમારા પડતે રહેશે, તમારે કોઈના પણ દબાવની જરૂર નથી। પણ તમને હેરાન કરતો હોય તો પણ અડધી રાતે કહેજો કે નરસિંહભાઈને બોલાવીએ છીએ એટલે અવાજ ખાતરી સાથે મારાથી કોઈને મળવાનો હોય ન મળવાનો હોય ક્યાંક ભૂલચૂક થઈ હોય તો મેં હમેના ઉમેદવાર ઈશ્વરલાલની પણ માફી માગી હતી, આજે સૌ સગાવાલાઓ છો આપ સૌની હું માફી માગું છું। ભારત માતા કી જય, અસ્તુ જય।